ભગવાન અને શ્રદ્ધા અને માતાજી વગર જીવાય નહીં. અહીંયા ભુવાજી પણ બેઠા છે, સંતો બેઠા છે, આપ જાણો છો. દ્વારકા વાળો અખિલ બ્રહ્માંડનો માલિક મામા, એક વાત મારે કહેવી છે, યુવા ધન છે એટલા માટે ભરોહાની મને બહુ વાત આ ગમે છે અને હમણાં કહેતો રહું છું. મહાભારતનું યુદ્ધ જ્યારે ભયંકર યુદ્ધ ચાલુ હતું, 1 દી 2 દી 5 દી 8 દી એક પછી એક દિવસો જવા માંડાણા. એક જ વાત પણ જીવનમાં ઉતરી જતા આપણે એમ લાગે કે આપણી હારે દ્વારકા વાળો છે હો. એટલા માટે આ વાત મને ગમે છે. અને એમાં દુર્યોધનને આમ હક નથી થતું ક્યાંય કે આમ કાં થતું જાય, અમારી જીત કાં ન થાય, પાંડવોને નુકસાન કાં ન થાય. રાત્રે પોતાના તંબુમાંથી નીકળી અને દાદા ભીષ્મના તંબુમાં જઈ અને દુર્યોધને કીધું તો પિતામહ, દાદા ભીષ્મને કીધું પિતામહ, ગાડે મારે બેઠા છો ને ગીત બીજાના ગાઓ છો. મને ખબર છે તમારે પાંડવોને નુકસાન નથી કરવું, તમારે પાંડવોની ભેગા વયા જાવ તો પછી હું વાંધો છે. તમે અનીતિનું યુદ્ધ કરો છો, તમે નથી મારી હારે, તમે મનથી મારી હારે નથી, હૃદયથી મારી હારે નથી. બહુ બોલવા માંડ્યો. બહુ જ્યારે બોલ્યો ને ત્યારે ભીષ્મ પિતા 165 વર્ષનો ડોહો ઊભો થયો ભાઈઓ, અને એને પ્રતિજ્ઞા કરી, સાંભળજો. હા હા હા, કોકદી ભીષ્મને વાંચ્યો. ભગત બાપુએ તો એવું કીધું છે, શિક્ષકોને કીધું છે બધાને, ભારતના ભારતના શિક્ષકો, તમે એક કામ કરજો, ઇતિહાસ કહ્યા તે વિદેશ તરણા ન કહ્યા ઇતિહાસ ભગીરથના, અને પરદેશીની ટેકું ઘણી શીખવી ન કહ્યા કોઈ નિસ્વય ભીષમના. પધારો પધારો ભાઈ પ્રકાશભાઈ, પધારો. અમારે ચારણ સમાજનું ગૌરવ અમારે આઈ સોનભાઈ માની બીજ લગભગ 1 વર્ષ સુધી એમણે પ્રોગ્રામો કર્યા અને સતત જાગ્રત એવા અમારો ગઢવીરાજ પધેરા છે પ્રકાશભાઈ, એમનું સ્વાગત કરું છું. આવો મામા આવો. એટલે ભગત બાપુએ કીધું શિક્ષકો માટે કે ઇતિહાસ કહાતે વિદેશ તણા ન કહા ઇતિહાસ ભગીરથના, અને પરદેશીની ટેકું ઘણી શીખવી ન કહ્યા કોઈ નિસ્વય ભીષમના, અને નદી રાવલમાં રહી રાત સુણાવીને સાવજ હૂંક મહાવનની. શિક્ષકોને કીધું ભગત બાપુએ, કોક દીક તમે પ્રવાસમાં બધા વિદ્યાર્થીઓને લઈ અને ગીરમાં રાત રોકાઈજો, રાવલને કાંઠે, હિરણને ખીંગવડાને કાંઠે એની ડણકું સંભળાવજો તો કાળજા મજબૂત થાય એના. હા, એના કાળજા મજબૂત થાય. એટલે નદી રાવલમાં રહી રાત સુણાવીને સાવજ હૂંક મહાવનની, તત્કાળ તારા બધા પાપ તજી મન માગ ક્ષમા મન મોહનની. એટલે અહીંયા ભીષ્મ પિતા ઉભો થયો અને પ્રતિજ્ઞા કરી. ભાઈ કેવી પ્રતિજ્ઞા કરી? પ્રતિજ્ઞા એવી કરી કે સાંભળી લે દુર્યોધન, તને એમ લાગે છે ને કે હું નીતિથી યુદ્ધ નથી કરતો, તો સાંભળી લે. હવે કાલ હવારનો સૂરજ ઉગે અને સૂરજ હાથમે ત્યાં સુધીમાં, કાલ હવારનો સૂરજ ઉગે ઉદય થાય અને હાથમે ત્યાં સુધીમાં કાં તો કૃષ્ણ હાથમાં હથિયાર ધારણ કરે અને નકર પાંડવોને ધરતી માથે જીવતા રહેવા દઉં તો દાદો ભીષ્મ નહીં. આ મારી પ્રતિજ્ઞા છે. ભલા માણસ ભીષ્મે પ્રતિજ્ઞા કરી. અહીંયા ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી. અહીંયા કાળિયો ઠાકરને નીંદર ઉડી ગઈ. તમે જુઓ હવે નીંદર. આ આપણો ભગવાન છે, આપણી હારે રહીને આપણને શીખ્યું, આપણને પાથીએ પાડ્યું. મામા ન કરી આમ સુદર્શન ચક્ર કરે ને તઈ આખું મહાભારત પૂરું થઈ જાય. એની તાકાત છે. યોગેશ્વર એટલે બધા યોગ ઉપર. આ તો ખબર નહીં ફિલ્મો વાળા બીજા નાચવે, બસ આપણે બધા ઈ જ બતાવ્યા કર્યા. ખાલી ભગવાન નાચે ને રાસ કરે, ભગવાન નાચે ને રાસ કરે. એ તો 11 વર્ષની ઉંમરના બાળક તમે જુઓ, એને હું ખબર ત્યાં સુધી જતું ઈ જ બતાવ્યો. રણછોડ, મારે તો આના ઉપર હું અભ્યાસ કરું છું કે રણછોડ નામ હું કામ પાડ્યું તમે? 11 વર્ષની ઉંમરે મામા કંસની છાતી માથે હાથીના દાંત ભાંગી અને ઈ છાતી માથે બેહીને ધબ્બો મારીને કહે કે મામો હોય તો ભલે રહ્યો, અધર્મનો કેળો લઈને જીવતો રહેવા દઉં તો હું ભલા માણસ કૃષ્ણ નો કહેવા, હું યદુવંશ ભૂષણમણી નો કહેવા. હવે એને તમે રણછોડ કયો, એ તો બધું બેલેન્સ રાખવા માટે ખબર નહીં, પણ એના ઉપર ઘણો અભ્યાસ કરવો પડે એવું છે. ઈ કૃષ્ણ યોગેશ્વર હતો. યોગેશ્વર એને હવે વધારે મારે નથી જવું, એમાં ઘણી બધી વાત લાંબી થાય. ખેર ક્યારેક આપણે અભ્યાસ કરીશું. પણ મારું કહેવાનું ઈ છે કે ઈ કૃષ્ણ યોગેશ્વર ઈ ઊભો થઈ ગયો. જોજો તમે, એને ખબર હતી કે એને આપણને કીધું તું બધું કર, નગર તેથી બધું પોતે જ કરી નાખે. આજ આપણી એટલી શ્રદ્ધા ન હોય આપણું થાતું, પણ નહીં. ગીતામાંથી એકવાર તમે આર પાર ઉતરી જાવ એટલે બધું આપણે જ કરવાનું, પાછું બધે ભેળો, એના વગર હાલે નહીં. એટલે એ ઊભો થઈ ગયો ને ભગવાન કૃષ્ણ પોતાના તંબુમાંથી નીકળી અને યુધિષ્ઠિરના તંબુમાં જઈને આમ પડદો કરીને સાનું મનું જોયું. દીવાના અંજવાળે અંદર હોય ને, સાનું મનું જોયું યુધિષ્ઠિરના તંબુમાં. યુધિષ્ઠિર ભાલાને કહી રહેલા, એને ખબર નહીં, પાછું આમ કરી નાખ્યું. ભીમના તંબુમાં જઈને આમ જોયું કૃષ્ણ ભગવાન. તમે જુઓ તો કાળિયો ઠાકર અખિલ બ્રહ્માંડનો માલિક શું તાકાત હશે. એ જોતો તો હાંજે જઈને ભીમના તંબુમાં જઈને જોયું. ભીમ ગદા સાંભળી રહેલો, કારણ કે દાદા ભીષ્મે પ્રતિજ્ઞા કરી કોઈ હોતું નહોતું.
પડદો આમ કરી નાખ્યો. નકુલના તંબુમાં જઈને જોયું તો એ તરવારને ઘાવતો હતો. એ સહદેવના તંબુમાં જઈને જોયું તો એ તરવારને ઝેર પાતા હતા. બધાયનું જોયું પણ બધાય જાગતા હતા, કોઈની નીંદર નથી. 18 અક્ષણીમાં 7 અક્ષણી આ બાજુ, 18 અક્ષણી આ બાજુ, કોઈ નહોતું હતું. કલ્પના કરજો. પણ અર્જુનના તંબુમાં જઈને આમ જ્યાં પડદો કર્યો ને, પડનો દીકરો ઘસઘસાટ હૂતો તો. એટલા લાખો માણસોમાં અર્જુન એક જ હૂતો તો. અર્જુન હૂતો તો ભગવાને ચાબુક જમણા પગના અંગૂઠામાં આમ માર્યો. બેઠો થઈ ગયો સીધો. અરે પ્રભુ અત્યારે તમે? તો કે તું હૂતો છો? તો કે હા અત્યારે રાતે તો હુવાનું જોઈએ ને પ્રભુ. કે અટાણે હાંજે તો હુવાનું જોઈએ, હું કેમ આવું કરો છો? પણ કોઈ નથી હૂતું. આમ જોઈ લે બધા તંબુમાં જો, એક કોઈ અક્ષણે 18 અક્ષણીમાં કોઈ નીંદર નથી. તને તું એમ મસ્કરી કરી માં, તું તને નીંદર કેમ આવે છે? દાદા ભીષ્મે પ્રતિજ્ઞા કરી, તને નીંદર કેમ આવે છે? તઈ અર્જુન બોલ્યો એટલું સમજાઈ જાય ને, એટલે ગમે ત્યાં ભેળો ન આવે તો કહેજો. ભલામાં અર્જુને શું કીધું ખબર? મારો કનૈયો જાગે છે ને એટલા માટે હું હૂતો છું. ભલા માણસ, બીજું કાંઈ નથી. આ હા હા, હું એટલા માટે હૂતો, મારો કૃષ્ણ જાગે છે. આટલો ભરોહો હોય ને. જ્યારે દ્રૌપદીજીનું સ્વયંવરમાં અર્જુન ગયો ને, તેથી એને બહુ સમજાયો. આમ કરજે, આમ ત્રાજવામાં પગ રાખજે, આવી રીતે તારે નીચે જ જોવાનું, ઉપર નહીં જોવાનું, નકર નપાસ થાય. ઉપર માછલી ફરતી છે, ચક્કર 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 ચક્કર. ઈ માછલી પાણીમાં નીચે દેખાતી છે. એમાં આંખ જોવાની માછલીની, બાણ ઉપર મારવાનું. ત્રાજવું એક તો ઊભો હોય, એમાં આમાં આમાં પગ થાય પાછા. સ્થિરતા, પેલા મનને સ્થિર રાખવું પડે. સ્થિરતા નથી. ત્યારે તો હું તો એમ કહું છું, પેલા આપણે આપણી પાસે બેહવું જોઈએ. આપણે આપણી પાસે જઈએ, રહી જ નથી શકતા. તમને કોઈ કહે કે 1 મિનિટ તારી પાસે રે, ન રહે. વાડી આટો મારી આવીને, ઓફિસે આટો મારી આવીને, બજારમાં આટો મારી આવીને, મન સ્થિર નથી, શું કરવાનું? એ કે સ્થિર રાખજે. બહુ સમજાવ્યું અર્જુનને, બહુ સમજાવ્યું. છેલ્લે અર્જુન કે બધુંય મારે કરવાનું? તો કે હા. તો તમે ભગવાન શું કામના ભેળા? તમે શું કામના? એટલે અર્જુનને કૃષ્ણ ભગવાન કે તારીથી નહીં થાય હું કરી. અર્જુન કે તારીથી નહીં થાય હું કરી? અર્જુન કે મારીથી થાય નહીં, હું બધુંય થાય. ભગવાન કે પાણીને સ્થિર હું કરી દે, ઈ તારા તાકાત નથી ભલા માણસ. હા 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 હા. ઓલું જે પાણી માછલી ઉપરથી નીચે દેખાય, એ જેટલા આવ્યા હતા ને, એમાં પાણી આમાં જ થતું હતું. પણ કૃષ્ણ કનૈયાની યોગ સાધનાથી પાણીને સ્થિર કરી દીધું. એટલે આ કડીમાં કહેવાનું મન થાય. પધારો પધારો ભાઈ, પધારો. ચરણો પખાળે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખળખળતા ગોમતી ના નીર, એ જો ઠાકરનો જ્યાં ગામે લહેરાય, મારા દ્વારિકાના દેવની તો ભાતની કોઠા. મીઠુડી ધરતી, મીઠુડી ધરતી, મીઠુડી મીઠડી, મીઠુડી ધરતી, મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયા મીઠા ભગવાન. ભાવ ગાવો, પણ મને એમ થાય કે આટલું વિવાદન આવે, મારે આમ ધરબી ધીરે ધીરે હાથું નાખવું છે મારે. એટલા માટે અભ્યાસ કરું છું થોડો હું. અને સનાતન ધર્મને કેટલા સમયથી ફેરફારો, જેને સત્તા મળી છે એ દબાવીને કે પૈસા આપીને કે એની રીતે એ આપણા શાસ્ત્રો સુધી ફેરફાર એવા હું માનું છું એટલે પુરવાર થાય વહેલા મોડું. એટલા બધા ફેરફાર થઈ ગયા છે કે તમે વાત જવા દો. હમણાં વિજયમાં આપણે ત્યાં હતા, ત્યાં મેં કીધું હતું ભગવાન રામ, ભગવાન રાઘવેન્દ્ર સરકાર. આ એક વાત એટલે વચ્ચે નાખતો જાઉં છું કે બધાને ખ્યાલ આવે. તમે બાળકોને આપણે રામાયણ મહાભારત આપણા શાસ્ત્રો નહીં કહી, કારણ કે દુનિયા વેદો ઉપર અત્યારે સર્ચ મારે, વેદો ઉપર અધ્યયન કરે છે. મોટા મોટા વૈજ્ઞાનિકો અત્યારે લિસ્ટ નામ લઈ તો ઘણો, પણ એટલા પુરાવા આપ્યા છે કે અમે બધા વેદો ઉપરથી આ બધું ગોતી છીએ. અને હું ઘણીવાર બોલ્યો છું કે દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા ને એ બધી વાંચો તો ખબર પડે. કહેવાનો અર્થ મારો એ છે કે આપણને ભૂલાવવા માટે આપણા ભગવાન આમ કર્યું તેમ કર્યું, સીતાજીને વનમાં કાઢી મૂક્યા, હતાઈને વાલીને હું કામ માર્યો, એના બધાને અમારી પાસે જવાબ છે, પણ અત્યારે સમય નથી એટલા માટે.
પણ મારે એટલું જ કહેવું છે કે સંભુક વધ સુધી એક બીજું તમને કીધું, આ કથા કદાચ યુવાનોને બહુ ખબર નહીં હોય, પણ આવું બધું આપણા ધર્મ ઉપર કરવામાં આવ્યું છે. ભગવાન રામે સંભુક નામનો એક માણસ જે શુદ્ર હતો, સાંભળજો, આ વાત ગંભીર છે એટલે કહું છું, જે અને આખી એવી રામાયણ મહાભારત ડુપ્લિકેટ યુટ્યુબમાં હિન્દીમાં ચડી ગઈ છે, ઇંગ્લિશમાં હિન્દીમાં બધે. આપણા છોકરાને બાળકોને સાચું નહીં તમે કહો તો ઓલું ખોટું તો એ ગમે ત્યાંથી સાંભળી જ લે. કાલે ઈ જ કહે કે રામ તો આવો હતો, કૃષ્ણ આવો હતો, પછી નીકળી આપણે રાડ્યું નાખી કે મારો કૃષ્ણ મારો રામ આધી રેતી ખાઈએંગે દેશ કો બચાઈએંગે, એમ ન બસે કાંઈ. એ તો મૂળમાંથી આપણે જીવનશૈલીમાં ધર્મને હવે લેવો જોઈએ. અમે નાના હતા ત્યારે ગોળે પાણી પીવા હું જાઉં ને, અમે બાળકો અમે જઈએ તો મારા માં રોકી લેતા હાંજે દિયા જ મેં કે ત્યાં પાણી ન પીતા, 15-20 મિનિટ હાંજનું ટાણું ધૂપ દીવા થઈ જાય પછી પાણી પીવાય. ત્યાં સુધી કઈ આ જીવનશૈલી કહેવાનો અર્થ એમાં ધર્મને લેવું તો માન છે. નકરી વાતો આપણે 7 વાગે આરતી સંભળાય તો પાણીપુરી મગાવી નાસ્તો કરી, આ હું નાસ્તાનો અલાર્મ છે કહેવાનો અર્થ મારો. સંભુક, આ એક વાત કરી દઉં તમને, સંભુક વધ નામની એક રામાયણમાં એક કથા આખી ગોઠવી દેવામાં આવી છે. સંભુક શુદ્ર હતો, એ તપસ્યા કરવા બેઠો. ભગવાન રામને ખબર પડી, સાંભળજો દુઃખ થાય એવી વાત છે, ભગવાન રામને ખબર પડી કે આ એક શુદ્ર તપ કરવા બેઠો છે. એટલે રામ ગયા તરવાર લઈ, આવી રામાયણ આખી છે તૈયાર. રામ ગયા તરવાર લઈને અને કીધું તું કેવો છો? તો કે શુદ્ર છો. તો ગળું કાપ નાખ્યું. શુદ્રથી તપસ્યા ન થાય. તમે વિચાર કરો, રામાયણમાં આવું ફિટ કરી દીધું છે. હવે જે ભગવાન રામ શુદ્ર સબરી કહેવાય, એના હેઠા બોર જો જંગલમાં જઈ અને 70 વર્ષની ડોહીના હેઠા બોર ખાય, એ સંભુકને મારી નાખે તપમાં. આવું એને નિષાદરાજ કોણ હતો? કોકદી વાંચો, બથ ભરીને મળ્યા, તારા જેવો ભાઈબંધ મારો બીજો કોઈ નથી. ઘણું બધું છે. આ તો હું થોડું એક્ઝામ્પલ દેતો જાઉં, વચ્ચે આનંદ કરાવતો જાઉં, કારણ કે આ સાચું ઘી છે, એમાં સીધું તો વહીમું લાગે એવું છે. પાછું પારવેણ મંડે થવા. આ તો આવું કરતા હું વચ્ચે આ બધું દેતો જાઉં. કહેવાનો અર્થ એવો આપણામાં ફેરફાર ન થાય એટલે આ કાર્યક્રમો છે. શું કામે આ વાંક પરિવારે કાર્યક્રમો કર્યા, આવા બધા થતા હોય કે આપણી વાતો છે એનો એ થોડી લોકો સુધી પૂગે. ભજનો, સંતવાણી, જેના જે રૂપમાં કોઈ ગાયને રજૂ કરે છે, કોઈ અમે બોલીને રજૂ કરીએ છીએ, એ નહીં સમજાય તો આપણે બહુ મોડું થઈ જાય. એટલે આ દ્વારકાધીશની તે વાત જ ન થાય. તમે વિચાર કરો, ભગવાન મને આ થોડી વાત હાલી છે એટલે નાનકડી પાસે થોડી લઈ જાઓ. મને 2 દુહા ચારણી છે, પાંડવ ચંદ્રિકાના બહુ સરસ દુહા છે. ભીષ્મ પિતાને અર્જુનને જ્યારે પછી મેં કીધું પ્રતિજ્ઞા લીધી, બીજે યુદ્ધના મેદાનમાં હામ આવ્યા અને જ્યારે બાટકો બોલ્યો, ગમનશાણ યુદ્ધની માલિકો દરિયામાં નાવડા આવતા એમ પશ્ચિમ પાંડવ પૂર્વ કુરુ અને જુરી સેન યહ ભાઈ માનહુ લોપ મૃજાદકો અને જાણે સિંધુ મિલે દો આય. 2 દરિયા હામ આવતા એમ ઘારા આ બાજુથી અર્જુનનો રથ ભગવાન કૃષ્ણ કનૈયો મુરલીધર મહારાજ હાકીને આવે છે, આ બાજુથી દાદા ભીષ્મનો રથ આવે, ઘારા દરિયામાં જહાજ આવતું હોય એમ. અને મારો અને ભીષ્મ પિતાએ બાણનો મારો શરૂ કર્યો. ભાઈ થાણા ભીષમ ભયંકર પુકાર્યો રણભૌમિયા, છાયુ કે છત્રીન કી છિતી ઉઠ જાવેગી અને લોથીન કી ભીતી ઉઠ જાવેગી. મારો બળવીરો ભટકા જોબન સટકા વટકા ભટકા વિફરિયા ગવરાયેલ ગટકા તોઈન ગટકા મોજા ફટકા સમદરિયા. મારે જા મટકા તો કટકે કટકા બુઢા ઝટકા ફટકારે. ભયંકર યુદ્ધ જ્યારે જામ્યું અને મીડા બાણ મારવા, ભગવાન કૃષ્ણ અર્જુનને કે અર્જુન માર, દાદો આવી ગયો, માર અર્જુન માર. અર્જુન કે ક્યાં મારું? જીત દેખું દીત ભીષ્મ હે. હવે મારે બાણ ક્યાં મારું? જ્યાં જોઉં ત્યાં દાડો ભીષ્મ દેખાય છે. કે તો અર્જુન ભાગ. એ અર્જુન છે એ રથ માથેથી ઉલળીને આ બાજુ પડે, ભગવાન કૃષ્ણ આ બાજુ પડે અને આમ કરી ભીષ્મે ખારા કરતો હાંગડીનો ઘા કર્યો, રથને ભાંગી રથ કયો ભૂકા કાળા ભૂપ કરતો અર્જુનના રથની માથે ઘા કર્યો ભાંગ્યો. ભગવાન કૃષ્ણ કનૈયાએ હાથમાં આમ કરીને ચક્કર લઈને ચક્કર ઉપાડ્યું. એ ચક્કર ઉપાડતાની હારે હાથમાં ચક્કર ઉપાડ્યું, ભીષ્મ પિતાએ હથિયાર નાખી દીધા અને સેજ હસી ગયા. સાંભળજો. અને શું કીધું કૃષ્ણને ખબર? આપ કહો મેં શસ્ત્ર બીન ભૂમિ હરી હું સબ ભાર. તમે એમ કહેતા હતા કે હાથમાં હથિયાર ધારણ કર્યા વગર ભાર ઉતારી લઉં પ્રભુ. આપ કહો મેં શસ્ત્ર બીન ભૂમિ હરી હું સબ ભાર, हमको क्षत्रिय का नागीने अब बोल हूं बचन विचार. ક્ષત્રિયો બધા મરી ગયા હતા, તમને એમ કે એમને ભાર ઉતારી લેજો. ભગવાન છે ને એને કીધું ભીષ્મ પિતાએ. અને એ વખતે કાળિયો ઠાકર આમ ચક્રને નાખ્યો હેઠો. અને હવે સાંભળજો દુહો. ડારી ચક્ર હરી હસ દિયો અને દિયો ઉતર બ્રિજ રાજ. કૃષ્ણે ઉત્તર દીધો. દાદામાં શું કીધું? ડારી ચક્ર હરી હસ દિયો અને દિયો ઉતર બ્રિજ રાજ.
તોરી પ્રતિજ્ઞા મોર મેં તોર પ્રતિજ્ઞા કાજ મારા ભગતની પ્રતિજ્ઞા ભીષ્મની રાખવા હાટું મેં પ્રતિજ્ઞા છોડી નાખી છે ભલા માણસ કૃષ્ણ કે મારા ભગતની પ્રતિજ્ઞા રાખવા હાટું થઈને 100 વાર પ્રતિજ્ઞા લઈ લઉં અને પ્રતિજ્ઞા તોડીએ નાખવું મને કાંઈ નો ફેર પડે મારા ભગત આગળ રહેવો જોઈએ ભલા માણસ તોરી પ્રતિજ્ઞા મોર મેં તોર